ગ્રંથિ. પુષ્પ વચ્ચે છે, બે બાજુથી દોરી પકડવામાં આવી છે ને દોરીને ગાંઠ મારવામાં આવે છે. આ ગાંઠનું નામ ગ્રંથિ. ગ્રંથિ નથી તો સૂત્ર પણ નથી, સૂત્ર નથી તો પુષ્પ પણ નથી, ગ્રંથિ નથી તો રાખડી નથી. આખી રાખડી જે બની ગઈ છે, વચ્ચે પુષ્પ છે, બે બાજુ દોરી છે, બાંધવાનું જ જો નથી તો બાંધી જ નથી, એ રાખડી ટકવાની જ નથી. ગ્રંથિનો અર્થ છે તમારી ઊંડી સમજણ. ગ્રંથિનો અર્થ છે તમારા વિરુદ્ધ રચાયેલું ષડયંત્ર, એની તમારા મનની અંદર રહેલી ક્લેરિટી. ગ્રંથિનો અર્થ છે તમારો દ્રઢ નિશ્ચય. સુરતની અંદર ચાલતી અનેક સારી સારી સંસ્થાઓની એમાંથી એક સંસ્થા જીનગુણ સંસ્કાર વાટિકા, એના સંચાલક શનિભાઈ અત્યારે સુશીલતા કોર્સ નામે એક સંકલન દુનિયાભરની દીકરીઓ સુધી, વહુઓ સુધી પહોંચે એવો પ્રયાસ કરી રહ્યા છે. સુશીલતા કોર્સ એક પુરુષે કે સ્ત્રીએ, છોકરાએ કે છોકરીએ જીવનની અંદર શું પહેરવું ના પહેરવું, એનો લોજિક શું છે, એના એક્ઝામ્પલ શું છે, એના આંકડા શું છે, એનું રિઝલ્ટ શું છે, માત્ર પહેરવા પૂરતું નહીં, શું ખાવું પીવું, કઈ રીતે જીવન જીવવું, કઈ રીતે બોલવું, ક્યાં જવું ના જવું, શું કરવું ના કરવું, સુશીલતાની બાબતમાં આખો કોર્સ. અને એ કોર્સ માત્ર સુરતની દીકરીઓને વહુઓ સુધી નહીં, મુંબઈ સુધી નહીં, અમદાવાદ સુધી નહીં, ભારત સુધી નહીં, દુનિયાભરની દીકરીઓને વહુઓ સુધી, કદાચ બધા સુધી ના પહોંચે તો જૈન જગતની જેટલી દીકરીઓને વહુઓ છે એમના સુધી પહોંચે એવો પ્રયાસ કરી રહ્યા છે. અને આ સુશીલતા કોર્સ જો બધા સુધી પહોંચ્યો છે, બરાબર બધાએ એને લર્ન કર્યો છે, બધા બરાબર એને સમજ્યા છે, એની એક્ઝામ પણ, એનું આયોજન પણ કરવા જઈ રહ્યા છે, અને એનું આયોજન પણ જો એની અંદર બધા બરાબર જોડાય છે, હું તમને કહું છું એ ગેમ ચેન્જર બની ગઈ. મારી દ્રષ્ટિએ એક જાતની ગ્રંથિ છે. પુષ્પ આવી ગયું, સૂત્ર આવી ગયું, મર્યાદા આવી ગઈ, લિમિટ આવી ગઈ, ઊંડી સમજણ એની સાથે છે. માત્ર મેં જોડો હાથ, બધા હાથ જોડ્યા પડશે, ઉભા થઈ જાઓ, નહીં તમારે હાથ જોડવા પડશે અને હું બધા આપી દઉં, એના કરતા વધારે કામ કરી શકે છે ઊંડી સમજણ. સુશીલતા કોર્સ જે નારીએ કર્યો હશે, કદાચ 14 વર્ષની દીકરી હશે, કદાચ 16 વર્ષની દીકરી હશે, મર્યાદા એની રગરગની અંદર વહેતી હશે, શાસન એના મનની અંદર, આખા કણે કણની અંદર વ્યાપ્ત હશે, જીવનની અંદર જીલાટના બોલતી હશે. દુનિયાથી એ નહીં બદલાય, દુનિયાને બદલશે, જમાનાની પાછળ નહીં દોડે, જમાનાને બદલશે. સુશીલતા કોર્સ જો દરેક દીકરીએ કર્યો હશે, અને એ દીકરી હશે, દીકરી છે, કદાચ રસ્તા પર કોઈ ડેરાસરના કમ્પાઉન્ડની અંદર, કોઈ કોલેજના કમ્પાઉન્ડની અંદર એની બેનપણી એને મળે અને કહે કે તું મણીબેન છે. કદાચ એને પ્રશ્ન થશે ને, શરમાશે નહીં, એ સંકોચાશે નહીં, એ નીચું નહીં જોવે, વિલસી નહીં પડે, શોધ નહીં પામે, ઘરે આવીને મમ્મી પપ્પાને કહી દે, સાહેબજી તો બધું વ્યાખ્યાન નથી રહ્યો, એ વખતે તો મેં આવું તો નક્કી કર્યું, મારી ફ્રેન્ડ આવું કહે છે, મારું ગ્રુપ નથી બનતું, મારી સામે કોઈ જોતું નથી, મને એવી રીતે નિગ્લેક્ટ કરે છે, મને ઓર્થોડોક્સ કહે છે, મને વેદી કહે છે, મને ચૌદશી કહે છે, મને આમ એક્ઝામમાં પાગલ કહે છે, મને 16મી સદીની કહે છે. હવે હું આ બધું નથી કહે, હવે બધું મમ્મી બધું એ જ ચાલે છે. હું તમને કહું છું, સુશીલતા કોર્સની ગ્રંથિ જેના હાથમાં આવી ગઈ, જેના હૃદયમાં આવી ગઈ, એ દીકરી એવું નહીં કે તું મણીબેન છે એને સામે ફટકારશે, મારી વાત છોડ, તું મેડોના છે ને, અને પેલી આ પાડશે એટલે એને કહેશે કે તને ખબર છે મેડોના એટલે શું? એક ઉલટા હતી, એક વેશ્યા હતી, તું મેડોના હોય ને તો તારું સ્ટેટસ નથી, એ તારી નામોશી છે. હવે નફટ કપડા પહેરતા તને શરમ આવી જોઈએ, અને હજી તારે ના સુધરવું હોય તો સાંભળી લે, જે અંગોના તારે પ્રદર્શન કરવા છે ને, એ જ અંગોના જયારે કેન્સર થશે ને ત્યારે તું મને યાદ કરજે. એ અંગોની અંદર કીડા પડશે ને, અંગો ભયંકર રીતે ગંધાતા હશે, વાસ મારતા હશે, ત્યારે તું મને યાદ કરજે. એ અંગોને તારે કપાવવા પડશે ત્યારે તું મને યાદ કરજે. સાસરે જઈશ અને રોજ રામાયણ ને મહાભારત સર્જાય ત્યારે તું મને યાદ કરજે. સાસરેથી પાછા આવવું પડશે ને પિયર તારું આખું દુષ્ટાને ધ્રુસકાથી ભરાઈ જશે ત્યારે મને યાદ કરજે. તારો બાબલો કદાચ હશે તો હાવ માંદલો, મળદાલ ને નિસ્તેજ હશે, અને તારે એની સેવા કરવી પડશે ત્યારે તું મને યાદ કરજે.
એની સેવાના વળતર રૂપે તને લાતો અને ગાળો મળે ત્યારે તું મને યાદ કરજે. એકલવાઈને અતુલી બનીને એકલી એકલી તું બબડતી હોઈશ, ડિપ્રેશનની અંદર તું સરી ગઈ હોય અને મોતને ક્ષણ સુધી જિંદગીને તારે ઢસડીને લઈ જવી પડે ત્યારે તું મને યાદ કરજે. અને રહી વાત મારી તો સાંભળી લે. હું મણી પણ નથી ને હું મેડોના પણ નથી, હું સુલતા છું. મારા મહાવીર મને રોજ ધર્મલાભ કેવડાવે છે. જીન્સને શોર્ટ્સને હું છી કહીને ફેંકી દઉં ત્યારે મારા મહાવીર મને વાલથી વરસાદી દેતા હોય છે, નવડાવી દેતા હોય છે. સંપૂર્ણ ભારતીય મર્યાદાપૂર્ણ પહેરવેશ જ્યારે હું પહેરું, એવા વેશને જ્યારે હું પસંદ કરું ત્યારે મારા મહાવીર મને વાલી દીકરી તરીકે પસંદ કરતા હોય છે. હું સરસ રીતે માથે ઓઢું ને ત્યારે મારા મહાવીર પુષ્કરાવર્ત મેઘ બનીને મારા ઉપર કૃપા વરસાવતા હોય છે. મારા મહાવીર મારાથી ખુશ છે અને એનાથી વધારે દુનિયાની મારા માટે કોઈ ખુશી નથી. એ સુલતા જવાબ આપશે, હું કૂતરી નથી, હું ગધેડી નથી. જેને કોઈ પણ જોઈ શકે, જેને કોઈ પણ અડી શકે, જેને કોઈ પણ ચૂકી શકે, જેના ગમે તેવા ફોટો વિડીયો કોઈની પણ પાસે હોઈ શકે, જે કોઈની કઠપુતલી બની શકે, જેને કોઈ બ્લેકમેલ કરી શકે. હું કૂતરી કે ગધેડી નથી, હું જીનશાસનના વનની સિંહણ છું. તને ખબર છે સુખી થવાનો રસ્તો કયો છે? એ જીનશાસનની સુલતા હજાર 2,000 માથા ફેરવી દેવી હશે, કોઈનાથી એનું માથું ફરે શક્ય જ નહીં. હજાર છોકરીઓને જીનશાસનની સુલતા કહેશે. તમને ખબર છે કઈ રીતે સુખી થવાય? જીન્સ અને શોર્ટ પહેરવાથી સુખી થવાય તમારી ભ્રમણા છે. ટ્રાન્સપરેન્ટ કે ચુસ્ત સ્કિન ટાઈપ કપડા પહેરવાથી તમે બહુ મોડર્ન ફોરવર્ડ થઈ ગયા, બહુ સુખી થઈ ગયા. તમારી નરી ગેરસમજ છે. ચેટિંગ કરવાથી, એકલામાં બેસવાથી, બોયફ્રેન્ડ રાખવાથી, મા બાપથી ચોરી છુપી કઈ ને કઈ કર્યા કરવાથી, રાતે બાર રખડ્યા કરવાથી આનાથી સુખી થવાય. તમારી નરી મિસઅન્ડરસ્ટેન્ડિંગ. સંસારિક જીવનની સફળતાનો એકમાત્ર આધાર મજબૂત લગ્ન સંબંધ છે. એનો એકમાત્ર આધાર અતૂટ વિશ્વાસ છે અને એનો એકમાત્ર આધાર સ્ટ્રોંગ કેરેક્ટર છે. અને જેના નફટતાઈથી ફૂરચા ઉડી જાય. શાસ્ત્રકાર ભગવંતો બહુ સ્પષ્ટ કહે છે, સલજ્જા ગણિકાનષ્ટા નિર્લજ્જાશ્ચ કુલાંગના. વેશ્યા શરમાળ હોય તો એ બરબાદ થઈ જાય, એનો ધંધો ના ચાલે. અને ખાનદાન ઘરની દીકરી, ખાનદાન ઘરની બહુ એ નિર્લજ્જ હોય, બેશરમ હોય, નફટ હોય અને ખલાસ થઈ જાય. સલજ્જા ગણિકાનષ્ટા નિર્લજ્જાશ્ચ કુલાંગના. જીનશાસનની સુલતા પેલી દીકરીને કહે છે, હું સાસરે જઈશ ને આજીવન મારા પતિનો પ્રેમ દૂધ બનીને મારા માથે વરસતો હશે. તેજસ્વી ને સંસ્કારી સંતાનોનું માતૃત્વ એ મારું સાર્થક બનતું હશે. જીવનના છેલ્લા શ્વાસ સુધી સ્થિરતા હશે, સ્ટેબિલિટી હશે, પ્રેમ હશે, લાગણી હશે, સુખ હશે, શાંતિ હશે, સમૃદ્ધિ હશે, સમાધિ હશે અને પરલોકમાં ડેફિનેટ સદગતિ હશે. જીનશાસનની એ સુલતા પેલીને કહે છે, જે રસ્તે તું દોડી રહી છે, રસ્તે જેવો દોડી રહ્યા એ પહોંચી ગયા, એ ક્યાં પહોંચ્યા છે એકવાર જોઈ લે. તારી બધી જ ગેરસમજના ફૂરચા થઈ જાય.
મારે બહેનોને કેવું છે, હું નાનો હતો, બાળપણની વાત છે, કદાચ મારી 10-12 વર્ષની ઉંમર હશે, ત્યારે મેં એક ગીત સાંભળ્યું, ફૂલો કા તારો કા सबका कहना है 1000 में मेरी बहन. મારે તમને કેવું છે, તમે મહાવીરની દીકરી છો, તમે મારી સગી બહેન છો, તમે મારી સગી બહેન કરતા વધારે છો. તમે હજારોમાં એક નથી, તમે લાખોમાં એક નથી, કરોડો કે એના એટલામાં પણ તમે એક નથી. દ્રશ્યમાન વિશ્વની અબજો નારીઓમાં તમે એક છો. તમે જીનશાસનની એસેટ છો, તમે જીનશાસનની અણમોલ મૂડી છો, તમે જીનશાસનનો સર્વસ્વ છો. કહેવાય છે કે ફરીથી મોગલ સામ્રાજ્ય આવવાનું છે. જે હતું અને હવે જે આવશે એમાં આસમાન જમીનનો ફરક હશે. ઓલામાં માત્ર આક્રમણોનો સવાલ હતો, હવેના મુગલ સામ્રાજ્યમાં અસ્તિત્વનો સવાલ હતો. અને એ મુગલ સામ્રાજ્યની અંદર પણ માત્ર શત્રુંજય અને સંખેશ્વરની નહીં, જીરાવડા અને શિખરજીની નહીં, અંતરીક્ષજીની અને નાગેશ્વરજીની નહીં, સમસ્ત જીન શાસનની રક્ષા કરે, સમસ્ત જૈન સંઘની રક્ષા કરે, એટલું જ નહીં સમસ્ત દેશની જે રક્ષા કરે એવા હિરસુરેજી મહારાજાને તમારે જન્મ આપવાનો. અઢારિયા દેશોની અંદર પણ જીન શાસનની જય પતાકા જે લહેરાવે એવા સંપ્રતિ સમ્રાટને તમારે જન્મ આપવાનો છે. 18 દેશોની અંદર જીવદયાનો ઝંડો ફરકાવે એવા મહારાજા કુમારપાળને તમારે જન્મ આપવાનો. અમને તમારી પાસે ઘણી બધી આશાઓ છે. પૂર્વજોએ ઉભી કરેલી ધરોહરો તમારા મોને કારણે, તમારી ઘેલછાને કારણે, તમારા ગાંડપણના કારણે, તમારી ગેરસમજના કારણે બધી સુપડા સાફ થઈ જાય એના માટે તમે નથી જન્મ્યા. પૂર્વજોની ધરોહરોની જે રક્ષા કરે, જીન શાસનની નિર્મળ પરંપરાની જે રક્ષા કરે, જે કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, પેથળસા, ઝાંઝળસા, સંપ્રતિ જેવા આમ જીન શાસનના આધાર સ્તંભ જેવા સંતાનોનું સર્જન કરે, એ અમારી તમારી પાસે અપેક્ષા છે. તમે જ જો ચૂથાઈ ગયા, તમે જ જો રહેસાઈ ગયા, તમે જ જો આ વેસ્ટર્ન કલ્ચરના આ ગાંધી લોટની અંદર તમે ખલાસ થઈ ગયા, તો શાસનને કોણ બચાવશે? મને કહેવા દો, યા વેસ્ટર્ન કલ્ચર સળગશે યા જીન શાસન સળગશે. બેમાંથી એક સળગવાના છે. જે સળગશે તમારા હાથે સળગશે. તમારે કોને સળગાવવું છે એટલું તમે નક્કી કરી લો. મારે બહેનોને કેવું છે, તમે જીન શાસનની નાભી છો. ચક્ર હોય ને, ચક્રનું જે મધ્ય ભાગ જે હોય એને નાભી કહેવાય, સંસ્કૃતમાં એને તુંબ કહેવાય. નવ તુંબમ વિનઠ્ઠે અર્યાસા આર્યાવૃત્તિ. જયારે તુંબનો નાશ થઈ જાય, નાભીનો નાશ થઈ જાય, કેન્દ્રનો નાશ થઈ જાય, ત્યારે આરા કોઈ બચી શકે એવી કોઈ સંભાવના રહેતી નથી. શત્રુંજય એ આરો છે, સંખેશ્વર એ આરો છે, શિખરજી એ આરો છે, અંતરિક્ષજી એ આરો છે. ગામે ગામ ઉભા થયેલા બેનમૂન જિનાલયો, બેનમૂન તીર્થો એ આરા છે. આ ઉપાશ્રયો, આ પાંજરાપોળો, આ સ્થાવર જંગમ જીન શાસનની સંપત્તિઓ, આ ચતુર્વિધ સંઘ, આ સમસ્ત સંઘની સ્થાવર જંગમ સંપત્તિઓ, આ બધા જ આરા છે. અને તમે એના નાભી છો. તમે ગયા તો બધું જ ગયું. તમે જીન શાસનના નાભી છો. અને નિર્મળશીલ, નિર્મળ સદાચાર, આર્યત્વ, મર્યાદા, પૂર્ણત્વ, આ બધું તમારી નાભી છે. શીલ ગયું એટલે તમે ગયા, અને તમે ગયા એટલે જીન શાસન ગયું. યા વેસ્ટર્ન કલ્ચર સળગશે યા જીન શાસન સળગશે, તમારા હાથે જ સળગશે. તમારે શું સળગાવવું છે તમે નક્કી કરી લો. જેમાં તમારો આલોક પણ નથી, એમાં પરલોકની તો શું આશા હોઈ શકે?
બે હાથ જોડીને હું તમને વિનંતી કરું છું, આજે તમારો ભાઈ તમારી પાસે રક્ષાબંધનની આ ભીખ માંગી રહ્યો છે. તમારા જીવનની આ બરબાદી, તમારી તિલની બરબાદી, આજે ના આજે એને બંધ કરી દો. માત્ર ને માત્ર શાસન દ્રષ્ટિ વસાવી લો. આ ભવે ન્યાલ થઈ જશે ને ભવો ભવ પણ ન્યાલ થઈ જશે. પુષ્પ, સૂત્ર, ગ્રંથિ, 3 વાત બહેનોને કરીને હવે 3 વાત હું ભાઈઓને કરવા જઈ રહ્યો છું.